વાહ એમાં કીધું છે ને તેમ નામ તે ધંધો ચાલુ જ કરી દઈએ. કશો વધુ નહીં, કોઈ નુકસાન વાળું છે નહીં. હા 1.5 લાખ નો ભાવ છે અને લાખે મળતું હોય તો 50,000 ફાયદો જ છે કે શું વધુ છે. ના હોય તો ખેમાન કીએ તે ફોન કર પેલા કરીમભાઈ છે ભાઈ બનવાના છે. શીકર કરીમભાઈ કરીમભાઈ એવું કહેતો હતો. જે ભાઈ હોય એ ખેમાન કે તું તાર ફોન કર અને આપણને જેટલું આલા હોનું એટલું લઈ લઈએ. પેલા કિલો લઈએ અને વેચી મારીએ. કિલો નહીં એમ જે લઈ લઈએ. હવે એમ જ કરીએ. ના હોય તો હું શું કહેતો હતો, હા મુહૂર્ત જોયું હોય તો હું ખેમાન પૂછું. ડાયરી જોઈ લેજો કે મુહૂર્ત જોઈને નીકળી જઈએ. તું વાત કરી દે ખેમાન કે ડાયરી લેતો આવજે ચોઘરી જોઈ લેવ. શું કરવું છે? ડાયરી લેતો હોય ચોઘરી જોઈ લેવ. હું તૈયાર થયા છે. શું કરવા? મુહૂર્ત જોઈ લઈએ. હાનું હોનું લેવા જવાનું છે. શું કરવા? તમે વચમાં ભોગા નાખો છો. મુહૂર્ત નું મુહૂર્ત કશું જોવાની જરૂર નહીં. હમણાં તમારે ખબર છે નહીં ફુવાની કાળ બાર ચાલતો છે ને ડાયરીમાં તો ચોઘડિયામાં તો ફુઓ ના પાડી દે. હા વચ્ચે એક તો હું લાઈન ઉપર લાવું છું ગાડી એટલે છેતરી અને તમે સાથે આગળ થઈને ફૂક્યા છો મોઢે. કોઈ મને કીધું પણ ફુવા ફુવા ડાયરી બાયરીની કોઈ જરૂર નહીં. હું કરવી છે ડાયરી? મુહૂર્ત જોઈને નીકળ્યા હોય અરે તો પૂંછડા પેયું બધું મુહૂર્ત જ છે. આ તો પૂજમ છે. હારું છે, હારું ચાલે ચોઘરી. બી ધોયેલું જ છે અને હું ધોઉં હું કહું ને દાડો કમ્પ્લીટ જ હોય. કોઈમાં કોઈ ખોમી ના હોય. સોના મોના આપણો લાઈન ધંધો કરી દઈએ. અલે ખેમા નવો ધંધો છે, પૈસા રોકવાના છે, મુહૂર્ત જોયેલું હોય તો સારું. ફુવા પેલો આપણો વિશ્વાસુ માણસ મરવાનું હોય એટલે કોઈ મુહૂર્ત જોવા છે ના તાર પછી એવું સમજી લેવાનું. આ શું મરવાનું છે? ફુવા મારી વાત સાંભળો. આવું બધું ના હોય મુહૂર્ત નું કશું આપણે શું ફેક્ટરી હારું હેડ. કશો વાંધો નહીં, ફોન કર તું. કાલે કાશ્મીરભાઈ નું કરીમભાઈ હા લેતા હું ફોન. શું કે કરીમભાઈ કે શું કે છે? એવું જ કહેતો તો. છે ભાઈ બને તારા શેખ કરીમભાઈ. ક્યાં ભાઈ બંધો કરી આવે છે જઈને દુનિયામાં ભાઈ બધી વાનું ઓળખવાનો છું. બોલો દુબઈ લઈ જતા હતા. અત્યારે તમારી સેવા કરતો ના હોત હું દુબઈમાં હોત. વાહ પેલી દુનિયાની મોટામાં મોટી બિલ્ડિંગ રહી ને બુર્જ ખલીફા એનું આયોજન મને કહેતા હતા કે તારા આઈને કરવાનું ખેમા પણ મેં ના પાડી દીધી. આ શોમા કાકાને મેલીને જવું તો હોન શું થાય? મારું વિચાર કેમ ફુવા બહુ હોશિયાર હો ખેમો. આ તો તમારી સેવા કરવા બેસી રહ્યો છું ફુવા. સેવા કરવાનું લખ્યું છે નહીં ખેમા? ઓવે હેલો કરીમભાઈ ખેમા બોલતી. ઓહો પેલી વાત કરી હતી એનું શું કરતી? એ ખેમા આ કરીમભાઈ બુન શું કહું? એ ફુવા બુન નહીં એ તો ભાઈડો છે. તાર ઈકણ બોલતી ભાષા એવી બોલતી ચાલે. આ ચોમા કાકાને એક દાડ વાત કરાવી હતી પૂછો. આ શેમ બોલતી ને બોલતી એવું કરે? ઈકણ એવી ભાષા ચાલે. હિન્દી ગુજરાતી ઇંગ્લિશ બધું મિક્સ ચાલતી. હા તુમકો નહીં કહેતી. હા કરીમભાઈ हम ये बात करी थी जे हमारा धंधा करने की. हाँ मेरे फुआ तैयार है. हाँ हाँ शोमा काका को हंगात लेके आती. તમે અબ્બાના લો. હા હા આવવાનું જ છે ને કે. હા શોમા કાકો કીધું. હા શોમા કાકા કહેતી કે મેં भी हंगाते आती. પૈસા લેકે આતી. हाँ અને સોના का क्या करती? बराबर बराबर. हाँ ओके. ना ना फुआ को साथ में लाती. रुपया भी लेके आती અને ઢગલો હોનું लेके घर आती. बाद में हम उसका धंधा करती शोमा काका. ए हाँ કશો વાંધો નહીં મેકતી. હા ફુआ બધી વાત કરી નાખી. કમ્પ્લીટ થઈ ગયું બધું. એમાં તારી તો વાત થાય નહીં હો. જબરી વાત કરે તું તો જબરી વાત કરે. હું તો અંતાળેલો હીરો છું મૂર્છન બાનો પણ આ તો ખરા ટાઈમ જ અજવાળું બહાર પાડું ફુआ. અને તમારે ફુવા તું ભલે મૂર્છન બાનો અંતરેલો હીરો હોય પણ હજી સુધી તને કોઈને ઓળખ્યો નહીં. ફુવા ખેમો આટલો હોશિયાર છે ને ગોવારા ખોટો રૂપિયો ગણે છે અને બધા રાજ્યો ફરી વળે છે. 100 થી હાથ ભાષાઓ આવડે છે. 10-15 રાજ્યો ફરી વળે ફુआ. બધી ભાષાઓ આવડે. મારું નામ ખેમા મૂર્છન છે. हिंदी में मेरा नाम खेमा मूलचंद है. अंग्रेजी में माय नेम इज खेमा मूलचंद. शोमा काका પેલું તેલંગાણાનું યેલ્લા વાંગા ઓલીદ વેલકમ યુ. પછી પંજાબી સાડા નામ ખેમા મૂલચંદ. પછી પેલું આ મુંબઈ ગયો તો હું ખબર અને ફુआ मराठी आप जो सोना प्रयस्ता कॉल वो दूसरे कॉल पर व्यस्त आई. કેટલી ભાષાઓ બોલ્યો કે હજી બીજી તો રહી જાય ફુआ. અમુ સોનો મોનો માપની ફારવાની રાખ. જો જવાનું છે ને જવાનું કર. હા એટલે તમે કયો ફુવાન સારું લાગે છો માં કાકા એમ ઠોકામ ઠોક કરે. હા બરોબર છે બધું ખબર. તમને ખબર છે શું કહેવાય કયો? બધો ગપ્પો જ. નહીં ગપ્પો હાથું બોલ્યો છું. મને આવડતો તમે કહ્યો મને નહીં આવડતું. તાર પછી
ફરેલો હોય બધું ખબર હોય ને ફુવા કરીમભાઈને કીધું કે તમે રૂપિયા લઈને આવી દો અને હું માલ લઈને આવી દઉં છું આમાં આપણે દવાનું સહી કન ગાડી લઈને માલ લેવા માટે તો પૈસા તૈયાર રાખો રૂપિયા લેવા તો મારા ઘેર જવું પડશે કે? ફુવા પાછું પૈસા લેવા તમારે ઘેર જવાનું તમારી હોય તો અહીંથી લઈ લઈએ ના હોય તો તમારી જોડી હોય તો અહીંથી લઈ લઈએ એમ કહું છું પણ ફુવા હું શું કહું છું ના હોય તો બધા પૈસા લાવીને મારા ઘેર જ મેળ દેજો ના. કરીમભાઈનો અડધી રાતમાં ફોન આવે અડધી રાતમાં માલ લેવા દવાનું થાય તો ના કેમાં એ ધંધા નહીં થોય હા. પૈસા મારા ઘેર જ પડ્યા રહેશે જેમ જરૂર પડશે એમ મૂલા હોય આ તો કેટલો માલ લેવાનો છે બધું નક્કી કરી દે કરોડ નો એટલે આવશે ને ના 500 ગ્રામ જ 500 ગ્રામ જ? ઓવા પેલા ચેકિંગ થશે ફૂઓ કોઈ જેવા તેવા નહીં આખા ગામના ફૂઓ છે હલો કરીમભાઈ ખેમા બોલતી અમાર ફુવા કહીને પાછી ફરી જતી 1 કરોડ નો માલ લાવતી પણ અમે ના પાડતી એ એમ કહેતી કે 50 લાખનો માલ લેતી હા પેલા ટેસ્ટિંગ કરતી હરખું સારું લાગતી વેપાર થાતી તો પછી કરોડનો માલ લેતી બરોબર આવો આવજો આવો આ લ્યો ખેમા કાકા વાત કરતી મનીષા પણ દુબઈની પાસે આવરે છે તું વાત કર ને અમારી પછી શેષેલો પાપડ એ નહીં ભાગાયો તો તારો બેન પાછા हाँ करीम भाई मैं ये कहती कि हम 50 लाख लेके निकलती और तुम माल तैयार रखती हम फोन घेर जाती इकट्ठी रुपया लेती और પછી ત્યાં આવતી એ હા 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 બરોબર ના કહેતા કે હું કરોડ છીએ માલનો વેપાર કરતો નહીં પણ આપણે બધા સંબંધમાં છીએ ને શરમમાં. આપણે બધા ભાઈબંધ છીએ ને એમાં કોઈ બી વસ્તુ લેવી હોય ને બધું વેચવી હોય તો ચેક કરવું પેલા આ ચેક કરી લેવાનું જ. સાચું ખોટું ઓળખ્યું છે પૂછો ઓળખું છો કરીમભાઈ નહીં ઓળખતા ઓવા. હા પૂછો વાત કરી હતી મોજ નથી કરી કરી હતી ને વાત અમાર તો ભાઈ જેવા છે કરીમભાઈ ઓવા. નહીં સારું હેળો તાણ હા, જવું જ છે ને 50 લાખ લેવા પડશે કે આ લેવા તો પડશે જ કે પૂરો માલ ચોથી લાવજો બે તો પેલ બાજુ ચમક્કા હા. આગળ બી હાલો એવાર બેસજો ફુવા જોજે હો અડાળ ના જો દે કેમાં મારા બેટા એ ખબર પડતી નહીં ફુવાની શિખર હું જડીબુટ્ટી હુંગારી છે ને બસ ખેમલાન કીધું જ ફુવો કરે છે શિખર હું મંત્રી નાખ્યા છે ને એ ખબર પડતી નહીં અને આ જીવણીઓ બુઠ્ઠો એની તો કોઈ વાત ચાલતી જ નહીં મારું મગજ કોમ હાલતું નહીં ઘેર બેહું છું ને બસ ઓછો આગળ ફુવો જ દેખાય છે ફુવા હું કરું કે જોઈને તમે કુવામાં પરો છો તો તમને હરખું જ દેખાય છે અને હું સેવા પ્લાન લાવું છું સેવી બુદ્ધિ આલું છું પણ મોણસ મગજમાં લેતો નહીં મને ઊંઘ આવતી નહીં ને આ ફુવાને દેખાતું જ નહીં કા માણસો રહ્યા ને મને સીધું કાપવાની વાતો કરે છે હું કરા ગમે તે રસ્તા રોકવા તો પડશે જ જીવણીયાને ગમે તે રસ્તા પકારવો પડશે અને ગમે તે રસ્તા કેમલા વાનો દરવાજો બંધ તો કરવો જ પડશે આ સરપંચ નું કશું આવડતું નહીં આ ખાલી પૈસાનું આયોજન કરવાનું છે તોય કશું આવડતું નહીં અને આમ તો કેટલી બુદ્ધિ વાપરે છે બસ આ ગોમાં ગમે તેવાનું કોમ હોય ને તો ફટ લઈને પહોંચી જાય છે અને આ ફુવાનું વાયકલ લાવ્યો છું ને ખાલી પૈસાનું આયોજન કરવાનું અને આવડી બુદ્ધિ આલે છે ગધેડો લાવવાની તબેલો બનાવવાની જમીન રાખવાની આવું બધું થોડું ફુવો કરતા હશે અમુ હોવાનાથી કશું થાય એવું નહીં ઓનો સંગ છોડી અને મારે જ કોક કરવું પડશે તાણે જ આ 4 કરોડ રૂપિયા રહે ને તાણે જ આયોજન થાય ગમે તે ઓનો સંગ છોડી દેવો બીજું કશું કરવું નહીં એકલાને જ કોક કરવું પડશે તાણે જ મેળ પડશે ને કિમના પૈસા હાથમાં આવી જવા નહીં હું કરું તો પૈસા હાથમાં આવે ગમે તે પણ ફુવાને સમજાઈને વાયકન લાવવા પડશે અને 4 કરોડનું આયોજન તો મારે જ કરવું પડશે પણ હું કરું છે રીતના ફુવા વાયકન આવે મારી વાત તો પાછા હોભરતા નહીં અમૃતિ પણ ગમે તે રોવું કગરું પગે પડું પણ ફુવાનું વાયકન લાવું પૈસા તો હાથમાં આવું કે થોડા વાત ઘણા? જોઈ રહ્યા હો આવશે ફુવો તો ના હોય તો હાર લઈને તૈયાર રહા આવતા પહેરાઈ દે ખાલી ખોટો હું સપનો જોઉં છું અને હું કેતો તો લે તું હું કેતો તો હું બોલ્યો કશું નહીં કીધું. સરપંચનાથી કોઈ થતું નહીં ને ત્યાં કશું થાય એવું નહીં તમારાથી ના, ના, સીધા તારાથી. પાપડને ભગાયો તારાથી ગાલ્લો ઊંધો નાખવાનો તો નાખી દે કે તને ના નાખી દે મી નાખ્યો હોત ને ગાલ્લો ઊંધો તો તમને વાયકન ના બોલાવત એકલો કોમ પટાઈ જોત તારો ફુવો રહ્યો ને એ ઊંધા ગાલ્લા બેહાય એવો છે
આખા ગામનું હું આયોજન કરું છું અને તારા ફુવાને હું જે આયોજન આલું છું ને એ બધું ઊંધું લાગે છે. હા તે ઊંધું જ લાગે કા તમે તો મજૂરી વરગાડો છો ફુવાને પણ એવું આયોજન કરો કે કઈ વાર બેઠા બેઠા પૈસા કમાવાનું અરે થાય. બેટા જો કે સાચી સલાહ આલે છે ને એટલે કોઈને ગમતી નહીં અને પેલા કુવામાં નાખે ને અને નાસી અને વરત કાપી નાખે ને એ સલાહ ગમે છે. તમાર કરતા ખેમલો હારો જોજો કેવું આયોજન કરે છે ગાડી લાયો. હારો ને એને તો હારો ને તારા ફુવામાં ઠેકવાનું નહીં. પેલા મૂર્છન્યાના ખાટલા આખા ગોમમાંથી કોઈ બેસતું નહીં અને તારો ફુવો રે ને એ રકેબી ચાટવા બેઠો છે. તારા ફુવાની શરમ નહીં આવતી. આ પેલો રહ્યો ને અમાર પુંજાવાળો એનો એકલ લઈને બેહ્યો છે ઓયકલ લાયો આ ભાઈના ઘેર તો આયોજન ના કરીને છે. તારા ફુવાને જીવણિયા આ ખેમલાઈ રહી ને જડી બુટ્ટી હુંગારી છે એટલે રે મેકે જ હોય છે અને ઓટોમેટિક ઊંઝે જ હોય છે. કશી ખબર પડવાની અને નહીં. જો- કોઈ આયોજન ગમતી ગમે જેટલો હાલશે ને તો કોઈ ફેર નહીં પડે. જો પણ ફુવો તારા ફુવાનું મગજ રહ્યું ને એ ઊંધું છે અને ઊંધું છે એ રે. આ તને કીધું અમુ હું કરવાનું કહો. કશું કરવાનું નહીં. જો ગમે જેટલી વાત જોઈએ ને તારો ફુવો વાયકન તારા ઘેર નહીં આવે. ના હું આવે ઓયકન જ લાવવાના છે અને આયોજન આપણે કરવાનું છે. કરી દે આયોજન તો મેં રે બે કર્યું છે. તારો ફુવો રહ્યો ને જીવણિયા હાલ તારા ઘેર નહીં આવે. સમજ્યો હાલ તો ખેમલાની અને સોમલાની વચ્ચે પારે છે. જે દારો દેખાય નહીં ને એ દારો વાયકન આવશે. પછી તારા કરીને રોટલો સેવા કરવાની ખવરાઈને. હા હું તું કરે તું. ઈવાની સેવા કરું. ઓવા અરે તમને ખબર નહીં ગાડી બેહાડી નાખ્યા હોય ને ગોમમાં મારે કઈ સેવા કરવી પડે પછી વાતો કરો છો તે હું સેવા કરું ઈવાની પૈસા ના હોય સેવા કા કરું અમે. માવો માવો ખાઈ રહી રે અને પછી પટી રહે ને એટલે વાજ મેલી દે. હા તે હું આ ઘરમાં નહીં પહેવા દઉં મારા બાયણા નહીં ઉભા રહેવા દઉં કાઢી મેલે હું તો નહીં મેર પડે જીવણિયા આપણો નહીં મેર પડે. જો ઈવન પૈસાનું આયોજન કરવું હશે તો એકણ આવશે તો પહેવા દે બાકી જો પૈસા લીધા વગર આવે ને તો નહીં પહેવા દઉં. પૈસા હોય જ નહીં લે અને તો લાગે છે તાર પુએ મને તો દેખાતા નહીં 6 મહિના પછી. તને ખબર છે ખેમલો ની સેવા છે એ? ખબર તો છે પણ આ ભાઈ ફુવા- તને આ ફુવાને ખબર નહીં પડતી એનું હું એ જ ગોડો હા તારો ફુવો રહ્યો ને એ ખોટી સલાહ લે ને એને સાચી લાગે છે. જીવણિયા તારા ફુવાને સમજાવે ને એ તો લોખંડના ચણા ચાયા બરોબર છે. જો ગમે તે કરીને તમારે સમજાવવાના ના છે. મેં પર જીવન ના મેં પર ગોડા મોણને સમજાવે ને તો જલ્દી સમજી જાય. તારો ફુવો રહ્યો ને એ સમજીને જ બેસી ગયો છે. કોઈ સમજાવવાની જરૂર નહીં. ગમે તે કરો સરપંચ પણ સમજાવો ફુવાને. કશો મેર પરાયો નહીં જીવણિયા. જો આપણા ગામમાં રહ્યા ને આખું ગામ સમજાવું સારું પણ તારા ફુવાન ના સમજાવાય. તારા ફુવાનું ગોરું છે ને એ ઊંધું દોરે છે. આવું ઊંધું દ્વારા પણ આપણે શીખવું ગોરો કરવાનું. ગોરો ઓમ જાય છે ને તારા ફુવાનું ગોરું ઓમ જાય છે. ના ના ગમે તે પણ પૈસાનું આયોજન તો આપણે જ કરવાનું હોય. ખેમલો ને હો હાલ રોટલા ખવડાવતા આનું આયોજન આ પૈસાનું એ તો કઈ નાખ્યું એમ આયોજન જીવણિયા. ઓહ, ના હોય તો સપના જોવાનું બંધ કર અને ના હોય તો ધંધા વરગવાનું ચાલુ કર. હું આજ પછી તારા ઘેર ફુવાની વાતમાં આવવાનું નહીં. એ ના આ તને સરપંચ. કીધું. તમારા વગર નહીં થાય ના, 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 મારા આયોજન કરવું નહીં કશું એ. હા. તારા ફુવાના આયોજનમાં તો હું ફટી જાઉં. પણ સરપંચ મારા એકલાથી કશું થયું નહીં 4 કરોડ રૂપિયા છે 4 કરોડ 4 ખાલી કરોડ 50 લાખ હોય કે રૂપિયા છે. 8 કરોડ હોય જીવણિયા 4 રૂપિયા ઈવાના પાંચથી નેકરી એવું લાગતું નહીં. આપણા પાન ખાલી 50 લાખ રૂપિયા આવશે ને તોય ઘણા થઈ જાય સરપંચ પછી વેચી લેવું. ના હોય તો શાક મજૂરી થઈ જાય 50 રૂપિયા ઈથી આવશે. બાકી ફુવાના પાન આશા ના રાખતો. એ કમ્પ્લેટ જોવા ચોટી જશે. નહીં આવે સરપંચ નહીં આવે જીવણિયા. 1 રૂપિયા હાથમાં ઊંધો માણસ છે એને હવરો કરતા ઘણી વાર લાગે. શું કરવા સરપંચ 1 રૂપિયો હાથમાં ના આવે તો ફોન હાથમાં શું કરવા ફુવાનું ધોતિયું હાથમાં આવશે છેલ્લે દાડા તારા. એ સરપંચ મારે ઈવન ધોતિયું કરો મારા ઘણો ધોતિયો છે હું કા પહેરું ઈવન ધોતિયું ધોત્યા પછી બીજું કોઈ રાહત નહીં. હા તે પણ મું એક માલ તો સમલો ને ખાઈ જવાના છે. અરે ખાઈ જાય તો મુઆ એના હાથવસી ને એના મિલ્યા છે મારા કશું લેવા બધું દેવા ખાઈ જાય ને મોઢો તારા હાથમાં આવશે. હા, સમજી જા. ડોશીને તો કીધું નહીં કે પૈસા લાવવાનો. હા, ઈ ને દોયખોણો પડશે જુદો નફાનો. વાત જ નહીં કરી સારું કર્યું નહીં કરી તે. નકર ધોકાણો મેલાવો ખવડાવ્યું છે બધું ને ફુવાન કે લોકો કેટલું ફરું છું અને મને શરમ નહીં આવતી હોય આ બે ભાઈઓની હિયારી જમીન અને વેચીને માણસ પૈસા લઈને નાહી ગયો છે અને શરમ આપી જો અને શિખર શો જતો રહ્યો છે ને એ ખબર પડતી નહીં. આ કેટલા હગાવાલે ફરી વળ્યો ના જવાનું હોય ને એ જઈને પૂછ્યા આવ્યો છું કીધું આ ગુલાબી આવ્યો છે પણ
સમાચાર નહીં મળતા પાકા પાયે કવાય જો છે એવું આમાં મારે કરવું હું હું એકલો પૈસા લઈને બેસી ગયો છે મને શરમ આપી દો થોડી એના એકલાની હતી જમીન પણ ગમે તો જવું તો પડશે કે આમાં શેલીવાર કો ના હોય ને તો એની હારી ઓટો મારી આવું ખોરા વગર તો મેળવાનું નહીં 4 કરોડ લઈ જો તો થોડા નહીં લઈ જો પણ આ શરમ વનો શિખર શિયા દરમાં પહેરી જો એ ખબર પડતી નહીં એ કઈ હગવાનું ઘર બાકી નહીં વેલીવાને ખોળવા માટે અમે છેલ્લો એની હારી જતો આવું અને હાથમાં આવી જાય ને તો એના 2 ટોગા જ ભાજી નાખવા છે બીજું કોઈ કરવું નહીં પૂછ્યા કાશા વગર પૈસા લઈ નીકળી જવાનું થોડે એકલા ના હોય એમ સરપંચ બેઠા મેર નહીં આવો ગમે તે કોક વિચારો હું એકણ આવી હું કેટલું વિચારું લે કોઈ બુદ્ધિ જ નહીં તમારામાં પટી નહીં બધી તારા ફુવામાં ઓમ તો ગમો ફારસી મોટી મોટી મારા જેટલી બુદ્ધિ તો કોઈને નહીં તમારા કરતા ખેમલામાં વધારે બુદ્ધિ છે એ જીવણિયા થોડો ગલબો છે જો લેવા આવ્યો છે સુનીલાલ તને કહું છું આવો. ગુલાબ ફોન ભાઈ છે આવો અરે છે જો રોમ નહીં કરવા મારા પેલા હું પૂછોયનો જવાબ આલ તમને શરમ આપી દો શરમ શેમ મને શરમ આપી દો છે જો ગુલાબી લેવા આવ્યો છે તે આયા છે ફુઓ હા? આયા છે એટલે તારા ફુવાને ફૂંચી ખાવાના છે શું કરવાનું છે લે તમારે મારે કે તમને શરમ આપી દો શરમ આમ તો હારું ભલું હોય લ્યા એટલે રસ્તામાં કંકુતરી આલી જતા રહેતા હતા અને અમે સાથે ફુવો મેઠો લાજો લે કેટલા વાપર્યા લે કેટલા વાપર્યા એમ કે ફુઓ 5 રૂપિયા નહીં વાપરે સુનીલાલ અમે બીજું કશું નહીં ફુવાને લૂસી ખાવાના કર્યા છે આ જમીનના 4 કરોડ આયા છે ને એ લઈને હોય આવતો રહેશે એટલે બધું જોડી રહીને ફૂંચી ખાવા લે ફુવાનું એ બધું તમારે કહેવાનું આવતું નહીં સુનીલાલ અમારો ફુવાનો વિગો વેચો સાહેબ તમારે એ, તને શરમ આપી જો તારા ફુવાનો એકલો વીઘો નતો શેમ? અમારા બેનો હિયારો હતો અને રૂપિયો મેલ્યો નહીં મહેમાન ને હોય લઈને આવતો રહ્યો છે તને શરમ આપી જો ઈવન ભાઈ છે અરે ને ના હોવા અરે હિયારી જમીન હતી 2 પૈવાની તે વેચી મારી 4 કરોડ લઈને આવતા રહ્યા હારીમાં ઓય ગોરે વાળવા લેતી લે હા? અમન જો ખબર છે તમને શરમ આપી દો ફુવાને ફૂંચી ખાઓ એ ચુનીલાલ તમે જે કહેશો ને એ બધું બરોબર છે પણ હોય તો 4 કરોડ માંથી 4 રૂપિયા ભર્યા નહીં અરે ખવડાવ છે મેં તો પેલા તો ફુવાનો એકલ કોઈ નતું બોલાવતું અને આ 4 કરોડ પાડીને ફુવાન અત્યારે હાલ તેડીને ફરી એમ કરી છે વાયરો. મારા કે નહીં યાર તારા ફુવાનો રૂપિયો વેણી નહીં ખાધો તો તારો ફુવો જોશો અત્યારે હોય છે મારા કે નહીં એટલે તારા ઘેર નહીં હોય તો કોઈ નહીં પેલા ભૂસે મળે છે આડી ટોપી શોમલો એના ઘેર છે હા એના ઘેર છે બીજા પણ હાચું બોલી જાક જો સુનીલાલ ફુઓ આયા છે ખરા પણ મારા ઘેર એક જ દાડો રહેતા આ સોમલાના ઘેર રે અમે કીધું જીવણિયા કે 1 દાડો હોય રહ્યા હતા તો 1 દાડાનો ખર્ચો તો આલ્યો છે ને કેટલા પૈસા આલ્યા બોલે અરે કશું રૂપિયો આલ્યો નહીં પૂછો સરપંચ મને કે પૂછ્યું લે મને ખબર એ હોય જોવા તારા આવ્યા ઘેર હતા તો ફુવા તમે નાવતા મારા ઘેર અરે આવતો પણ પૈસા મને ખબર હોય તને કેટલા લેવા હોય એ મને 1 રૂપિયો નહીં આલું પછી તો ખવડાય ને હાચવ્યા નવરાય દોરાય બધું આ કર્યું છે પૈસા લઈને આયા છે ને એટલે આલ્યા તો હશે જ. અને પેલા ના ફૂંચી ખાવા કોઈ ખવડાવે એવું નહીં અને એના લીધે પાછો બેસી ગયો છે એના ફુઓ એના ઘેર નહીં જે પસાઈને ભાઈબંધ ખેમલો ખરો ને એના ઘેર છે હા? ઓહો આવને શરમ આપી દો તમને શરમ આપી દો સુનીલાલ, પૈસા તમારો ભાઈ પાડી રહ્યો ને ગલબો બહુ બનેલા હોય એવું લાગે છે હા આ ગલબો ને ગુલાબ ફુઓ હાલ તો કીધું આ ગલબો આ રૂપિયા બાળીને હવ અત્યારે બોલાવો હગાન ઓમ કેમ દોચ્યું નહીં લેતા લે બોલાવતા એટલે નથી. જમીન તમારી હિયારી હતી અરે 2 ભાઈઓની હિયારી હતી ને 4 કરોડમાં વેચીને એવા પૈસા ઘેર મેલાતા ને એવા લઈને નીકળી ગયો છે 3 લુગડે 4 થઈ મારો બેટો દુઃખ ભાઈ નું કરીને હોય કે આવી ગયો તારો ફુવો હા, એમને નહીં લઈ આયા અને નહીં વળી એકલોના ચાહડા સુનીલાલ તમે ચિંતા કરશો ને જીવણી આવું ચિંતા ના કરી લે 4 કરોડ રૂપિયા લઈને આવતા રહ્યા અને તું કી ચિંતા ના કરે ઊંઘે ઊંઘ નહીં આવતી હોય ચુનીલાલ ને અરે મહેમાન કોઈ હગાવાલાનું ઘરે એવું નહીં મેલ્યું કે હું ફરી નહીં વળ્યો આ હોય. તો 4 કરોડ રૂપિયા ના 2 કરોડ રૂપિયા ભાગમાં આવું કા અને ઓય આયા છે પણ એમ નહીં કેતા કે ઓય આયા છે ફોન કરી આખું ખાવાનું કર્યું છે ચુનીલાલ આખું ખાવાનું હાથમાં આવી જાય તો એના 2 ટોગા ભઈ અરે નાખવાના તમે છે. તો હાથ ભાગી નાખજો હું પગ તો ભાગી કહું નાખજો, છું જે હજી ભાગવું હોય. સુધી લઈ જાઓ અહીંથી નકર 4 કરોડ નહીં 4 રૂપિયા બારો નહીં તમે ઓય કઈ ઓય કાના માણસો જેવા છે જોતા નહીં આયા છે પણ એમ નહીં કેતા કે ઓય આયા છે એટલે ચુનીલાલ મારા હમો વગર ના કરતા જીવણિયા આ મૂસો કોઈ સહેલો કરવા નહીં રાખી મારા પણ ઘણા પૈસા નહીં ખોલું એવો બીજા પૈસા હોવા તો પણ ઓય કરા છે લે મીર શું રાખે એ બીજું સોમલા કશું પાડ છે. નહીં, આ ખાવા પીવા તારામાં બુદ્ધિ શકે નહીં લે પૂછવું તો તું કે આમાં કનો ભાગ છે મને હું ખબર
મારે એવું કે પૂછવું પડે મારા બેટા પૈસા જ મેઠા લાગ્યા લાગે પૈસા છે. એ સરપંચ ઈ ભાઈ ફોન કર્યો તો એટલા મેં લેવા જતા અરે, મને ખબર નથી એ આવી બતા ઘર હેઠ પેલા હેઠ સરપંચ જતા હોતા ને લે ફુવો તારા પૈસા લઈને આયા છે એમને એમ નહીં આયા. લે, હેલો. હેલો. જોણિયા, હું ચાન્સ આવ્યો છે ના હોય તો પૈસા ખરા ને ફુવાને કાઢ હોય છે અને બે ડફણો મેલાય ચોમલા ને ખેમલા બેન કશો તો નહીં ચુનીલાલ પાછા જેવા તેવા નહીં મળે અરે ચોરી દે એવા છે ડફડું મેલી હું એવા તો છે એમ કઉ છું કે 2-3 લાખ રૂપિયા ખાઈ ગયા છે એવું એ કહેજે એટલે વધારે કાયા થોય મૂર્ખા લેડજો એ જીવનલાલ હેડો. હેડજો મહેમાન ખાવા. મેં આયો છે ને આયો છે ફુવાએ જથા રે અને પેલો ને ડફણો પડી એવું કરે હારું હારું હેલો. અમારા ગામમાં બે તમે જુવા તારે છે ને પાછા. હાથના હાથ ઉઠાઈ જો અરે બીજું કશું નહીં આમ તો ફુવાન નતા રાખતા હારીમાં કોઈ મોન તોન નતું હું તો ના આ 4 પાડું. કરોડ પાડી અને અત્યારે હાલ ફુવાન વચ્ચે ઘેરે નહીં જવા જતા લ્યા હું તો એક ના પ્યાવ દઉં પણ પેલો લુખ્ખો સર માં આડી ટોપી મજૂરી કરતા જોર આવે એવો ફોન તમારા આવ્યો છે. ભાઈને ગુલાબ નહીં લોબો મગજ નહીં હો અરે આ ગલબાન તો કશું નહીં આ પૈસા પાડ્યા સીમો નીકળી ગયો સર જો હેડો અને પાછા છે મેઠી મેઠી વાતો કરે મારે થોડું જીવવું આટલા બધા પૈસા આયા આટલા રૂપિયા આયા છે થોડું જીવવું હોય તો કે હાલીને આવીએ કે તારા ભાઈના રૂપિયા જ 2 કરોડ જલસા તું લઈને કરવાની નથી છે, આવ્યો. જલસા કરવાની આમાં ખબર પડશે આ જલસા સી રીતના થાય છે સુનેલાલ હારું કહેવાય તો જલ્દી આવી જા નકર તમારો ભાઈ ગલબો રહ્યો ને તો 1 નંબરનો પોપટ જેવો બની ગયો છે અને પેલો તો ગાડી લવરાઈ દીધી છે હે? તાણે આમાં હોય અહીં છો ગાડીઓ ને બાડીઓના ઠઠાડા કરવાના અમારા આવે ભાઈ બે છે. કાકરા છે અને આ એક તમારો ભાઈ પોપટ બીજું કશું નહીં આ ફૂંચી ખાવા હોય રાખ્યા છે ઊંચી ફૂંચી ખાવા ખાવા નહીં જાય પણ ઉડી જશે હા બચ્ચા યુરિયા તારું છે ને સજે હાર્યું કેમ છે આ રિયાજ ખેમલાનું અમાર લુખ્ખાનું હા વરછા જોજો ઓય કશું છે નહીં તાળા ચંદ ને હોકર ચંદ અને આ પૈસા લઈ શી કરશો ફર ખબર નહીં પટી ગયા પડતી કોઈ. જીવણિયા પટી ગયું હા પતિ જ્યું ગાડી લઈને નીકળી ગયા હા? હો પૂરું થઈ ગયું પિક્ચર એટલે પૈસા ભાડ્યા છે એટલે ગાડી પછી ઉડાડવા લાયા છે ખૂબ પૈસા આ ગાડી સ્પેશિયલ રહી ને એ ફરવા જ લાયા છે પૈસા જેટલા હોય ને એટલા બધા પટાવાના છે બીજું કે કશું નહીં. જલસા જ કરવાનું છે આ હારીમાં ગલબાને પૂરો કઈ નાખશી પૂરો કઈ નાખશી આ મોળાસો એવા ખાઈ પી શેડી પડી જશે આ મારા ગામને એ લુખવાડ્યો છે બે એ તો પેલું ખબર કોણ છે? પડે એમને શેડી શેડી ના ફરે વેણી ખાવા જ ફરતા છીએ આ યાર મારા ભાઈ સોમલો રહ્યો ને એ લુખ્ખો છે ખાવા જ ફરે છે અને પેલો ખેમલો રહ્યો ને એ તો વારે લુખ્ખામાં લુખ્ખો છે અમાર બોલો વિચાર કરજો પટેલ મોળાસો સરપંચ પૂરું તે હું કરશી હા, જીવણ આમાં આપણે હું લેવા દેવા આ જ્યાં શી શોકન એ તો ખબર હશે કા આમ તું નીલા તમે તાર ખોરી લેજો મેં બતાવ્યા ના ના જીવણિયા ગામમાં તો આવશે તો ખરા ને હા ગમો આવશી ચુનીલાલ ને લઈને જઈએ ગામના વલ્લા હા ઈ બેહી રહ્યા ઈ થઈને જ ત્યાં કરશી કા હા ઈ થઈને નીકળશી તો ખરા જ અને ને. આવતા ને આવતા પકડાઈ દઈએ કશો વાંધો નહીં, લેડો હાલે તમે જો થઈને આવતા જતા હોય ઈ ખાલી મને કહી દો કા જગ્યાએ હોશ આપી. પડે એટલે વલ્લા તો આવશે કા તમે તો જાય છે તો અરે ફરવા જવા તો વલ્લભ તો આવે જ અરે ફરવા જાય છે કે ચરવા જાય છે પણ આવશે તો ગામમાં જ કા ઓલે હેડો હેડજો હેલો હેડો હેડજો. નહીં ઓ સુરવાનો નહીં આ મારા વરચા પૈસા પાડીને ઉભા નહીં રહેતા ક્યારેક લગી રે પૈસેથી તો અમે કોઈ ઊભું ના રહે જો કમળા મજૂરી કરીને ભેગા કરવાના હોત તો ખબર પડી જાય આ તો વીઘો તમારો વેચી મારો જલસા કરવા હેરે હવે કેમ પણ બોલો પાછા હોય અહીં તો કહેતા છી મારી જમીન વેચી છે હા કેતા ના ફૂ હું કેતા કે આ તો મારી વીઘો હતી કે રોડ ટચ હા. વેચી મારી 4 કરોડ અમે રૂપિયો આલવા નહીં રહ્યો બે ભાઈઓની હતી હિધા હિયારી બોલો મોણસો કેવા છે જીવણિયા તારા ફુવાને ફૂટી નાખરજે હો આબુ હાથમાં આપણે તમે બાંધે. તાર જે બોલવું હોય બોલો હાથમાં બાંધે. આઈ તો જા પોહાડો ફટોફટ તમે પૈસા ગણી લેતા હો ઘરમાંથી હેડો ગણવાના કોઈ નહીં બેહવા નહીં રહેવાનું તો પણ એ નહીં કરવાનું ઓહો. હેડવાનું જ છે પેલા ફોન કરી પેલા કરીમભાઈ ખરા ને માલ લઈને તૈયાર થઈ ગયા છે કે તમે ખાલી પૈસા લઈને આવો તરત જ હું હમવા લઈ દઉં કોઈ બેહવાનું નહીં ટાઈમ પાસે નહીં કરવાનો મને બધી ખબર છે ઉવા આપણે વાયદો કર્યો ને એ પ્રમાણે પેલા માણસ પાસે પોકી જવું પડે ટાઈમ થી ફોન બે પૈસા કરી લઈએ ઘરમાં. આ પહેલી વખત અલ્યા પૈસા ગણવાની જરૂર નહીં છે તિજોરીમાં મેલ્યા છે હું કાઢો હડો ફુવાની તિજોરી અલગ છે આ બાજુ ગણવાની કોઈ જરૂર નહીં તમે હોય આવો એ પુઆ અત્યારે એમના કેતા ફેશન સાર રહી ગયો અમે નહીં નાચીએ અત્યારે કોમન નીકળ્યા છીએ અલ્યા મૂર્ખા તું હોય તો હોય જો નહીં રાખતા ફૂ ગણવાની કોઈ જરૂર નહીં મી કમ્પ્લેટ બધો કચ્ચો બનાવીને મેળ્યો છે ચોમા કાકા બીજું કશું નહીં આ અધૂરો કોમ હોય હળગાવવાનું છે જ લઈને આયા આ કુકર જે હોય જગ્યા કર જગ્યા
હું હેડો પણ પૈસા લઈ લે, આ બધું કોમ પડતું મેલો. તું જગ્યા કર ને, બસ એ કટ્ટુ બહાર કાઢ, જલ્દી કાઢ. શું છે કટ્ટામાં? અલ્યા તું બહાર તો કાઢ. મેલ ઓય મેલ, ખોલ ખોલ. વજન કેટલો સામો હે? તું જો ખાલી. લુગડો પર જ પો તમારો. અલ્યા લુગડો નહીં, કાગળિયો છે. જોઈ લે. જો આ 50 લાખનું કટ્ટુ છે. મેલ મેલ જલ્દી ફટાફટ. એ પુઆ, તમે શોકન પૈસા કાઢ્યા છે તેના પેલા મોથા ને તે થેલામાંથી કાઢ્યા, આ તો વહીથી કાઢ્યા. એટલે આવાજ બે યાદ બધા તમે હેળો ને. મારો ગુલાબ લઈ લ્યો. બહુ હોશિયાર છે બાઉ. ક્ષમા કાકા, મને લાગે છે ફુવાન ઘેર ઊંઘાડી અને રાતે આટલા આજુબાજુ ખોડી નાખવું પડશે બધું. ફેદવું અમુક પડશે. કોઈ હાથમાં ના આવે, અમુક બધું બદલાઈ ગયું હોય. હેળો. હલો ક્ષમા કાકા, બહુ બધેલો છે તમારો ફુવો. મારો ઓળખ્યો છે તિજોરીમાં મેલ્યા નહીં, શું બેંકમાં મેલ્યા નહીં, શું ઘરમાં હંતાયા નહીં, ચાલ મારો ખાલામાં 50 લાખ મેલી દીધા છે. હોશિયાર. ક્ષમા કાકા, થોડું મગજ દોડાવવું પડશે. આજુબાજુ નજર નાખી લેજો. શું બીજો શું મેલ્યા જેવા હોય તો ના હોય તો પછી એકલા આવતો પાવ. દરવાજો ખોલ. એટલે દરવાજો ખોલ કે. બેસી જાઓ. ઓય ઊભું રહેવામાં મજા નહીં. કોઈક આવે પેલા નેકળવાન કરો હેળો હોયથી. ઓય વધારે નહીં રહેવાનું. ના હું લેવા હું તો કરીમભાઈ પાસે જવા જેવું છે ને. તું તાર જે કરીમભાઈ ને લસીફભાઈ ને જે ભાઈ પહાણ લઈને જવા હોય જવા પેલા દે. આપણે બધા ઠેકોણા પોકી જઈએ અને પછી ના આવ્યા હોય તો જઈને ફોન કરીએ, બરોબર ને? હું ગાડી પર કઈ ખેમત ક્ષમા કાકા, ચિંતા કરજો ને. હું આપણે આવા થઈ જવા. આપણે આગળ લંબાના છે, બીજું કોઈ નહીં. તમે બધા આગળ આવી જાઓ, હું એકલો નહીં. આયા માર તો ફોસ એટલે 25 વખત